વાલિયા ભીલમાંથી વાલ્મીકી ઋષિ બન્યા. વાલિયો ભીલ મહાપાપી ને નિર્દય હતો. અનેક માણસોને લૂંટીને મારી નાખતો. ધોળે દાહડે જાન લૂંટે. કોઈથી ડરતો નહીં. માંસ ભક્ષણ કરીને જંગલમાં રખડે. એક વખત ઘાટા જંગલમાં રખડે છે. નારદજી નારાયણ નારાયણ કરતા ચાલ્યા જાય છે. ત્યાં અચાનક વાલિયો લૂંટારો નારદજી પાસે આવ્યો. નારદજીને પકડ્યા. તારા ખિસ્સામાં જે હોય તે આપી દે, નહીતર મારી નાખીશ. ગળામાં શું પહેર્યું છે? કાઢ જોઈએ. નારદજી બોલ્યા, ગળામાં તો તુલસીની કંઠી છે અને જોડીમાં સાકર સિંગનો પ્રસાદ છે. લ્યો આ પ્રસાદ જમો. લૂંટારાએ પ્રસાદ ખાધો અને વૃત્તિ જરાક બદલાઈ ગઈ. લૂંટારો બોલ્યો, તારી પાસે રૂપિયા કેટલા છે? નારદજીએ કહ્યું, મારી પાસે પૈસા નથી, પણ પરમેશ્વર છે. ભજન કીર્તન ગાવા એ મારું સાચું નાણું છે. તમને સાચું નાણું જોઈએ તો આપું. નારદજીએ ભજન શરૂ કર્યું. વીણા નાદ શરૂ કર્યો. વાતાવરણ સૂરથી ગાજી ઉઠ્યું. નારદજી કહે છે, ધ્યાન રાખજો, પાપનું ફળ દુઃખ છે, પુણ્યનું ફળ સુખ છે. ધર્મરાજા ખાતું તપાસશે કે કેટલું પાપ છે ને કેટલું પુણ્ય છે, પછી તે પ્રમાણે સજા કરશે. જમના દૂતો જોરાવર છે. ઉકળતી કડાઈમાં જેમ ભજીયા તળાય તેમ ભઠ્ઠીમાં નાખશે. કર્યા કર્મ ભોગવવા પડશે. હિંસા કરવી તે મહાપાપ છે. જમના દૂતો દંડા મારી ધુમાડા કાઢી નાખશે. માટે ચેતી જાઓ અને પાપથી અટકી જાઓ. કોઈને મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ દુઃખી તો ન કરીએ. જીવન ન આપી શકીએ તો કાંઈ નહીં, કોઈના જીવનને સમાપ્ત ન કરીએ. પાપમાં કોઈ ભાગીદાર નહીં થાય. હસી હસી કર્યા જેહ પાપરે, રોઈ રોઈ ભોગવજો આપરે. અત્યારે હસી હસીને પાપ કરે છે. સમય આવશે ત્યારે આકરી સજા ભોગવવી પડશે, ત્યારે બહુ કઠણ પડશે. માટે ચેતી જા ને પાપ છોડી દે. વાલિયો લૂંટારો બોલ્યો, હું પાપ કરું છું તે અમારા ઘરના કુટુંબના ભરણ પોષણ માટે કરું છું, તો અમારા ઘરના કુટુંબી ભાગીદાર થશે. મને એકલાને ભોગવવું નહીં પડે. નારદજીએ કહ્યું, તું ઘરે જા, સગા સંબંધીને પૂછી આવ, પાપમાં ભાગીદાર થાશો? લૂંટારો બોલ્યો, હું ઘરે પૂછવા જાઉં ને તમે ભાગી જાઓ તો? નારદજીએ કહ્યું, ના, હું નહીં ભાગી જાઉં. તે છતાં તને વિશ્વાસ ન હોય તો આ ઝાડ સાથે દોરડાથી બાંધી દે. નારદજીને ઝાડ સાથે બાંધી દીધા. લૂંટારો આવ્યો ઘેર. પત્નીને પૂછ્યું, હું લૂંટફાટ કરીને માલ મિલકત લઈ આવું છું, તે પાપમાં તમે ભાગીદાર થાશો ને? ત્યારે તેના પત્ની બોલ્યા, અમે શા માટે ભાગીદાર થઈએ? તમારી ફરજ છે કુટુંબ પરિવારનું પોષણ કરવું. ન્યાય નીતિથી કમાતા હો તો શા માટે પાપ કરો છો? તમારા કર્યા તમે ભોગવો. વાલિયો પાછો જંગલમાં આવ્યો. નારદજીને કહ્યું, કોઈ પાપમાં ભાગીદાર થતા નથી. હવે હું શું કરું? નારદજી બોલ્યા, મને ઝાડમાં બાંધ્યો છે, છૂટો તો કર. વાલિયા લૂંટારાએ નારદજીને છૂટા કર્યા. નારદજીએ કહ્યું, સત્યનો માર્ગ પકડી લે ને જીવન સાર્થક કરી લે. સગા સંબંધી સૌ સ્વાર્થના સગા છે. સાચા અંતરમાંથી નીકળેલા બોલ પાપીને અસર કરી ગયા. પગે લાગીને કહ્યું, બાપજી, મને સત્ય માર્ગ બતાવો. સંત દર્શનથી બધા પાપ બળી ગયા. સંતો લોઢા જેવા પાપી જીવને કંચન જેવા કરે છે. ભરાડીમાંથી ભક્ત બનાવે છે, દુરાચારીમાંથી સદાચારી બનાવે છે. જીવનમાં માનસિક શાંતિ મહત્વની છે. વાલિયો ભીલ કહે છે, હવે હું શું કરું? ભગવાનના નામનો જપ કર. જપ કરવાથી પાપનો નાશ થાય છે અને અંતરમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજીએ કહ્યું, આ મંત્રનો જપ કરજે. વાલિયો બોલ્યો, આવડું મોટું નામ મને આવડે નહીં. નારદજીએ કહ્યું, આવડે તો રામ રામ નામનો જપ કરજે, સાવ સહેલું છે. વાલીએ કહ્યું, એવું નામ મને બોલતા નહીં ફાવે. અરે ભલા માણસ, 2 શબ્દ બોલતા નહીં આવડે? નારદજીએ કહ્યું, મરા તો આવડશે ને? હા હા, એ નામ બોલતા ફાવશે. આખી જિંદગી મેં માણસો માર્યા છે, તેથી મરા બોલીશ. ભગવાન તારું કલ્યાણ કરે અને સદાય સદબુદ્ધિ આપે. આટલા આશીર્વાદ આપી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા અને મોક્ષનો માર્ગ બતાવી ગયા. વાલીઓ એક જગ્યાએ બેસીને વનમાં મરા નામનો જપ કરે છે. મરા બોલે તો રામ રામ થઈ જાય. અંતરમાં શાંતિ થવા લાગી.
પ્રભુ સ્મરણથી હૃદયની મલિનતા દૂર થઈ ગઈ. વર્ષો સુધી એક જગ્યાએ બેસીને જપ કર્યા. રાફડા વળી ગયા. સમય જતાં વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. નારદજી જો વાલિયા લૂંટારાને મળ્યા ન હોત તો વાલ્મીકી ઋષિ ન બની શક્યા હોત. તેથી તુલસીદાસજીએ વાલ્મીકી ઋષિને યાદ કર્યા છે. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. જપ કરવાથી દેહદશા ભૂલાઈ ગઈ અને બ્રહ્મ ભાવના પ્રગટ થઈ. જગત વિસરાઈ ગયું. મન ભગવાનમાં જપ કરવાથી ચોંટી ગયું. સ્થિરતા આવી ગઈ. દેહ સ્થિર થાય તો મન સ્થિર થાય છે. એક જગ્યાએ બેસીને જપ કરવા તે અતિ કઠણ કામ છે. મોક્ષ માર્ગ દોયલો છે. મળી જાય તો પળમાં મળી જાય અને ન મળે તો ભવોના ભવો નીકળી જાય. પરબ્રહ્મ પરમાત્મામાં સ્નેહ થાય તો જીવન પવિત્ર થાય છે. જાતે ભીલ હોય કે અભણ હોય, સ્ત્રી હોય કે પુરુષ, જે મનુષ્ય જેટલો પરમાત્મા સાથે એક થાય છે, સન્મુખ જાય છે, તેટલો તે દેહાધ્યાસથી દૂર થતો જાય છે અને પરમાત્માની નજીક આવે છે. સાચા સંત આઠો જામ હૈયાના હેતથી હરિસ્મરણ કરે છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વધારવા માટે શાસ્ત્રો છે. જ્ઞાન અને વૈરાગ્ય આપણા હૃદયમાં છે, પણ અજ્ઞાનને કારણે, મોહ મમતાને કારણે ઊંઘી જાય છે. ઊંઘતા જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે આ કથા છે. મહિમા સહિત અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરશો તો જીવનમાં ક્રાંતિ થશે. એવા સંતનો સંગ ઉમંગ શું કરીએ તો અભંગ રંગ રૂડો રહે. ભગવાનનું સ્મરણ મનને ઠારે છે. ભગવાનની વાણી હૈયાને ઠારે છે. ભગવાનની મૂર્તિ આંખને ઠારે છે. ભગવાન સાથે અખંડ સંબંધ રાખવો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. જય શ્રી સ્વામિનારાયણ.